હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 7 ત્રિકોણના સ્વાધ્યાય 7.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિત નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 7.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. શિરોબિંદુઓ A અને D એ BCની એક જ બાજુએ આવેલા છે. જો ADને લંબાવતા તે BCને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABD એ સમરૂપ ત્રિકોણ ACD છે, બીજું ત્રિકોણ ABP એ સમરૂપ ત્રિકોણ ACP છે અને ત્રીજું AP એ ખૂણા A તથા ખૂણા D ને દુભાગે છે. ચોથું AP એ BCનો લંબ દ્વિભાજક છે. તો ચાલો આપણે આકૃતિ પરથી લખીએ કે અહીં જે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ સમાન પાયા BC પર આવેલા છે. બે સમદ્વિબાજુ ત્રિકોણો છે અને શિરોબિંદુઓ A અને D એ BCની એક જ બાજુએ આવેલા છે. તો આપણે લખી શકીએ કે પહેલા માટે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ACD. તો અહીં આ ત્રિકોણો માટે AD બરાબર AD કે જે સમાન બાજુઓ છે, AB બરાબર AC કે જે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને BC બરાબર CD કે જે DBC એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આમ બાબા શરતના આધારે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ACD થશે. બીજી શરત છે કે ત્રિકોણ ABP એ સમરૂપ ત્રિકોણ ACP છે. તેના માટે આપણે AB બરાબર AP કે જે આપણો સામાન્ય બાજુ છે, AB બરાબર AC કે જે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને ખૂણો PAB બરાબર ખૂણો PAC કે અહીં જે ખૂણો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD છે એ સમરૂપ છે. તો આમ બાકુબા શરતના આધારે ત્રિકોણ ABP સમરૂપ ત્રિકોણ ACP થશે. ત્રીજા શરત માટે આપણે લખીએ કે અહીં AP એ ખૂણો A અને ખૂણા D ને દુભાગે છે. તો આપણે લખીએ કે ખૂણો PAB બરાબર ખૂણો PAC. તો અહીં ત્રિકોણ BPD અને જે ખૂણો ત્રિકોણ CPD છે એના માટે PD બરાબર PD કે જે સામાન્ય બાજુ છે, BD બરાબર CD જે ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે અને BP બરાબર CP જે ત્રિકોણ ABD અને સમરૂપ ત્રિકોણ ACD છે. તો આમ બાબા શરતના આધારે ત્રિકોણ BPD સમરૂપ ત્રિકોણ CPD થશે. તો અહીં જે AP એ ખૂણો A અને ખૂણા D ને દુભાગશે. ચોથી શરત માટે AP એ BCનો લંબ દ્વિભાજક છે. તો આપણે લખીએ કે અહીં જે ખૂણો BPD અને CPD જે સરખા છે અને BP બરાબર CP છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો BPD વત્તા ખૂણો CPD બરાબર 180. જે BC છે સીધી રેખા છે. તો માટે 2 ટાઈમ્સ ખૂણો BPD બરાબર 180. તો માટે ખૂણો BPD બરાબર 180 ભાગ્યા 2 એટલે તે આપણને 90 મળશે. તો આમ જે AP એ BCનો લંબ દ્વિભાજક છે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે જેમાં AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABCનું વેધ AD છે. તો સાબિત કરો કે પહેલું AD એ BCને દુભાગે છે અને બીજું AD એ ખૂણા A ને દુભાગે છે. તો આપણે લખીએ કે અહીં જે પહેલું AD એ BCને દુભાગે છે તો ખૂણો ADB બરાબર ખૂણો ADC કે જે કાટખૂણો છે. માટે AB બરાબર AC થાય કે જે પ્રશ્નમાં આપ્યું છે અને AD બરાબર AD જે આપણી સામાન્ય બાજુ છે. તો આમ બાકુબા શરતના આધારે ખૂણો ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ACD થશે. તો આમ BD સમાંતર CD છે જે અહીં AD એ BCને દુભાગે છે. એના પછી બીજું છે કે AD એ ખૂણા A ને દુભાગે છે. તો અહીં જે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ACD હોવાથી કહી શકાય કે AD એ ખૂણા A ને દુભાગે છે. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM એ ત્રિકોણ PQRની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABM બરાબર ત્રિકોણ PQN તથા બીજું ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR. તો ચાલો એના માટે આપણે સાબિતી લખીએ કે અહીં પહેલું ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN છે. તો અહીં AB બરાબર PQ, BC બરાબર QR અને M બરાબર PN છે. તો માટે BC બરાબર QR હોવાથી BM બરાબર QN થશે. આમ અહીં ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે AM બરાબર PN પ્રશ્નોમાં આપ્યું છે, AB બરાબર PQ એ પણ પ્રશ્નમાં આપ્યું છે અને BM બરાબર QN તો આપણે આ પરથી લખી શકીએ. તો આમ બાબા શરતના આધારે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN થશે. એના પછી આપણને બીજું સાબિત કરવાનું કીધું હતું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. તેના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે BC બરાબર QR કે જે પ્રશ્નમાં આપ્યું છે, AB બરાબર PQ જે પ્રશ્નમાં આપ્યું છે અને ત્રિકોણ ABC બરાબર ખૂણો ABC બરાબર ખૂણો PQR કે જેમાં ખૂણો ABM સમરૂપ ત્રિકોણ PQN છે.
તો આમ બાકુબા શરતના આધારે જે ખૂણો ABC છે એમાં એ ત્રિકોણ ABC અને એ ત્રિકોણ PQR છે સમરૂપ થશે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં PE અને CF બે સમાન વેધ છે, તો એકરૂપતાની માટેની કાકબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે ABC સમદ્વિભાજુ ત્રિકોણ છે। તો આપણે કંઈક આ પ્રમાણે આકૃતિ દોરીએ અને લખીએ કે અહીં જે BE બરાબર CF આપેલું છે, ત્રિકોણ BEC અને CFB ત્રિકોણ એના માટે આપણે લખીએ તો BC બરાબર BC કે જે સામાન્ય બાજુ છે, ખૂણો BEC બરાબર ખૂણો CFB કે જે કાટખૂણો છે અને B બરાબર CF કે જે આપણી સામાન્ય બાજુ છે। તો આમ બાકુબા શરતના આધારે ત્રિકોણ BEC સમરૂપ ત્રિકોણ CFB થશે। તો આમ ખૂણો C બરાબર ખૂણો B, જ્યાં AB બરાબર AC, તો માટે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જેમાં AP બરાબર EC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે। AP લંબ BC દોરીને ખૂણો B બરાબર ખૂણો C દર્શાવો। તેના માટે લખીએ કે અહીં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC આપેલો છે, તો માટે અહીં ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માટે AP બરાબર AP જે સામાન્ય બાજુ છે, ખૂણો APB બરાબર ખૂણો APC કે જે કાટખૂણો છે અને AB બરાબર AC જે પ્રશ્નમાં આપ્યું છે। આમ કાકબા શરતના અનુસાર ત્રિકોણ ABC ખૂણો ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ ACP થશે કે જે આપણો ખૂણો B બરાબર ખૂણો C દર્શાવે છે। તો આપણે આ રીતે તે સાબિત કરી શકીએ। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।